સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓમાં મેઘરાજા એવું તાંડવ રમ્યા કે બધું તબાહ કરીને ગયા છે। વરસાદના વિરામ બાદ નજર ફેરવો ત્યાં ચારે તરફ તારાજી જ તારાજી જોવા મળી રહી છે અને આ આફતમાંથી હજુ બહાર આવે તે પહેલા ફરી મેઘરાજા આ જિલ્લાઓને ઘમરોળવા માટે તૈયાર છે। સૌરાષ્ટ્રમાં મેઘરાજા સટાસટી બોલાવતા ગયા, ધમધોકાર વરસીને બધું પાયમાલ કરતા ગયા। નદીઓ ગાંડીતૂર બની રસ્તાઓ તૂટી ગયા, ખેતરોમાં પાકનો સોંથ વાળીને રડાવતા ગયા। આ મેઘરાજા ચારે કોર વિનાશ વેરતા ગયા। જૂનાગઢમાં માળિયા હાટીનામાં ભારે વરસાદ બાદ નદીઓ ઉછળતી કૂદતી થઈ છે। મેઘલ અને વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। વ્રજમી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। વડિયા ગામ પાસે પણ કોઝવે પર વરસાદના પાણી ફરી વળ્યા। રસ્તા અને ખેતરો પાણી ભરાયા બાદ ગરકાવ થઈ ગયા અને ભારે વરસાદને કારણે કેશોદના પસવાડિયામાં નુકસાની જોવા મળી। વરસાદના કારણે ખેતરોના પાકનો સોંથ વળી ગયો। સાબલી નદીના પાણીએ પસવાડિયા ગામમાં વિનાશ સર્જ્યો હતો। ખેતરોમાં ધોવાણ થતાં જગતના તાતને રડવાનો વારો આવ્યો છે। 3 દિવસથી પાણી સતત વહી રહ્યું છે। ઉપર સાબડીને હિસાબે સાબડીના દરવાજા ખોલતા જાણ કર્યા વિના ગામમાં પાણી 3 દિવસ સુધી એકધારું ચાલુ હતું અને ગામનો 75% જેટલો પાક નિષ્ફળ ગયો છે અને ખેડૂતો હવે પાયમાલ છે। મારી સરકારશ્રીને નમ્ર વિનંતી કે વહેલી તકે વળતર દેવામાં આવે। જૂનાગઢમાં કાળવા નદીમાં પાણીએ વિનાશ વેર્યો। નદીના પાણી શાહપુર ગામમાં ફરી વળતા નુકસાની જોવા મળી હતી। મગફળી, સોયાબીન સહિતનો પાક ધોવાઈ ગયો છે અને હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે। 3 દિવસ ત્યાં શાહપુરનો જે મેન માર્ગ છે કાળવા નદીના પુલ ઉપરથી ત્યાં પાણી હતું અને શાહપુરમાંથી બહુ બધી મુશ્કેલીઓ થઈ હતી કે ભાઈ કોઈ એમ્બ્યુલન્સની અવરજવર થઈ શકી નહોતી, કોઈ માલઢોર ચરવા નહોતા જઈ શક્યા કે ખેડૂતો પણ નીકળી નહોતા શક્યા, નોકરીયાત ધંધાવાળા કોઈ, ટૂંકમાં રસ્તો જ બંધ હતો। બીજા નંબરમાં કે જે વાવેતર થયા હતા એની ઉપર પાણી ફળવાને હિસાબે એ બધાય બળી ગયા છે। ખેડૂતોને બહુ બધી નુકસાનીઓ છે। ખેતરમાં ધોવાણ થયા છે, પછી કોઈના શેઢે પારા હોય એ બધા તૂટી ગયા છે, એટલે નુકસાની તો બહુ મોટી છે અને લીલો દુષ્કાળ જાહેર થાય એવી પોઝિશન છે। અને ખેતરોમાં કોઈ વવાણા નથી ને વવાણા છે એને કાચા મૂળને વધારે પાણી થઈ ગયું છે। એટલે 2007 ને 2083ના જે અતિ હોનારતને યાદ કરાવે એ સમકક્ષ થઈ ગયું છે। એટલે ખેડૂતોની હાલાકી બહુ ખરાબ છે, માલઢોરની હાલાકી ખરાબ છે। ખેતરમાં ખેડૂતોને અમે રજૂઆત કરશું કે ખેડૂતોને જે ધોવાણ છે અને જે પાક પાણી જે નિષ્ફળ ગયા છે એની અમે દરખાસ્ત કરશું। બેન વાવેલું છે અને 3 વાર વાવ્યું છે તો એ બળી ગયું છે। મગફળી વાવેલી છે એ બળી ગઈ છે પાણીને કારણે। પાણી એટલું આવ્યું છે કે એની વાત પૂછો। જૂનાગઢમાં વરસાદના પાણી પલસવા ગામમાં ફરી વળ્યા હતા। મુખ્ય બજારમાં વરસાદના પાણી ભરાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા। વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા ન હતા। તંત્રની લાપરવાહી ભરેલી કામગીરીના કારણે સ્થાનિકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। જૂનાગઢના મેંદરડા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મધુવંતી ડેમ ઓવરફ્લો થયો। ડેમ ઓવરફ્લો થતાં મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું। નદી પરના કોઝવેનું ધોવાણ થતાં મસમોટું ગાબડું પડ્યું। 5 ગામોને જોડતો રસ્તો બંધ થઈ ગયો અને કોઝવે પર કોઈ પસાર ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પુલનું કામ થોડુંક ડાયવર્ઝનનું નબળું હતું, જેથી કરીને 3 તાલુકાનો જોડતો મુખ્ય માર્ગ છે। અહીંથી મેંદરડાની તમામ સરકારી કચેરીઓ પણ સામાકાંઠા વિસ્તારમાં હોય, જેથી મેંદરડા અને બધા તાલુકો અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે। શું કે જે રીતે અત્યારે મુશ્કેલી છે, કેટલા ગામનો સંપર્ક તૂટ્યો છે? અત્યારે મેંદરડા સામાકાંઠા વિસ્તારમાં જેટલી કચેરીઓ બધી છે એ સામાકાંઠા વિસ્તારમાં આવે, જીબી બોર્ડ બધું સામાકાંઠામાં આવે। મેંદરડા અને સામાકાંઠા વિસ્તારનો આખો સંપર્ક તૂટી ગયો છે। મેંદરડા પંથકમાં સાબલી નદીમાં રેકોર્ડ બ્રેક પાણીની આવક થઈ છે। 1 કલાકમાં 4 ઇંચ વરસાદ પડવાના કારણે નદીમાં પૂર આવ્યું છે। સાબલી ડેમના 9 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। ફરી ઘેડ પંથકમાં તારાજી સર્જાય તેવી શક્યતા છે। જૂનાગઢમાં મેહુલિયાની અનરાધાર બેટિંગ બાદ દાતાર પર્વત 16 કળાએ ખીલી ઉઠ્યો હતો। વિલિંગ્ટન ડેમનો આકાશી નજારો સામે આવ્યો છે। સતત વરસાદના કારણે વિલિંગ્ટન ડેમ ઓવરફ્લો થયો છે અને વરસાદ બાદ પ્રકૃતિનું અપ્રતિમ સૌંદર્ય જોવા મળ્યું છે। ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદ બાદ નાવદરા ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। નાવદરા ગામમાં પાણી ન ઓસરતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ફરી વળ્યા છે અને સરકારી મોડેલ સ્કૂલમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે।
સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરોએ પહોંચી હતી અને પ્રજાની વચ્ચે પહોંચીને તેમની સમસ્યાને વાચા આપી હતી. રાજ્ય અનરાધાર વરસી રહ્યા છે અને મેઘમહેર હવે મેઘ કહેરમાં પરિવર્તિત થઈ છે. અમે વેરાવળ તાલુકાના નાવદરા ગામે પહોંચ્યા છે. નાવદરાથી ઇન્દ્રોઈને જોડતો જે મુખ્ય માર્ગ છે ત્યાં કમરસામાં પાણી ભરાઈ ચૂક્યા છે. આપને દ્રશ્ય બતાવવા માંગીશ. આ વેરાવળથી નાવદરાને જોડતો મુખ્ય માર્ગ છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. અહીં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. સાથે સાથે એક જે પેસેન્જર રિક્ષા હતી તે પણ પલટી મારી ચૂકી છે. એટલે કહી શકાય કે આ માર્ગ ઉપર અકસ્માતો પણ બની રહ્યા છે. ગીર સોમનાથના વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જે બાદ નાવદરાથી ઇન્દ્રોઈ સુધીનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો. રસ્તાઓ પર ખેડસમાં પાણી ભરાયા અને પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ હિરણ નદી ગાંડીતૂર થઈ છે. નદીના પાણી મીઠાપુર ગામના જતા રસ્તા પર ફરી વળ્યા અને પાણીના ધસમસતા પ્રવાહમાં ખેતરો અને રસ્તાઓ પણ ગરકાવ થઈ ગયા. હિરણના પાણીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જાણે દરિયો વહેતો હોય તેવો નજારો અહીં જોવા મળ્યો. હિરણના ધસમસતા વહેણને જુઓ. સામે જે આવે તેને તે પોતાના વહેણમાં સમાવી જાય છે. અનરાધાર મેઘરાજાની મેઘવર્ષા થઈ રહી છે અને જેના પગલે હિરણ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યા છે. હિરણ નદીના પાણી છે તે ઉમરેઠી સ્થિત હિરણ 2 ડેમમાં સંગ્રહિત થઈ રહી છે અને હિરણ 2 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 7 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે હિરણ નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે. આપ જે જોઈ શકો છો તે સોમનાથ નજીકના જે આ હિરણ નદીના દ્રશ્ય છે. હિરણ નદી ગાંડીતૂર બની છે તો બીજી તરફ જે મીઠાપુર ગામને જોડતો જે રસ્તો છે તે પણ અહીં પાણીમાં ફેરવાયો છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ રોડ ઉપર એક જે બોલેરો કાર છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પાણીમાં ફસાય હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેની બાજુમાં જ જે મસ્જિદ છે, મસ્જિદમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથના હિરણ ડેમના 7 દરવાજા 2-2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. પાણી છોડવામાં આવતા ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા 14 ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોનારિયા ગામના ભાગોળ સુધી નદીના પાણી પહોંચી ગયા. ગામમાં હિરણ નદીના પાણી ફરી વળશે તો નક્કી તારાજી લઈને આવશે. વેરાવળમાં ભારે વરસાદ બાદ દેવકા નદીના પાણી નગરમાં ફરી વળ્યા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વેરાવળના બજારોમાં વરસાદના પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વેરાવળમાં 40 સોસાયટીઓમાં વરસાદ બાદ પાણી ભરાયા હતા. પ્રી મોન્સૂન કામગીરીને લઈને પણ અહીં સવાલ ઉઠ્યા છે. આ વરસાદને કારણે નહીં પરંતુ તંત્રના અણઘડ વહીવટના કારણે મોટી સમસ્યા ઊભી થઈ હોવાના આરોપો સ્થાનિકોએ કર્યા. નગરપાલિકામાં ફરિયાદ કરીએ છીએ, કોઈ ધ્યાન આપતા નથી ને કોન્ટ્રાક્ટર જે છે એનોને એ લોકોના પૈસાના વહીવટમાં જ પડ્યા છે. આજે પરિસ્થિતિ એવી છે કે વોર્ડ નંબર 5-6માં એવી હાલત છે. એને વારંવાર કહે છે, આજે 1 મહિનાથી અહીંયા જઈને બેસે છતાંય એનું આગ ઉગડતી નથી. પ્રમુખ સાહેબને કહે, ચીફ ઓફિસરને કહે, છતાં પણ કોઈ ધ્યાન આપતા નથી. એના હિસાબે પાલિકા તંત્ર એવું કહે છે 50 લાખના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, છતાં કેમ પાણી કઈ નથી થયું. ખાલી કાગળ ઉપર છે, કાગળ ઉપર જ છે. દ્વારકાના જામખંભાળિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. સલાયા, સોડસલા સહિતના ગામમાં મુશળધાર વરસાદ ખાબક્યો. મુખ્ય માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા અને હુસૈની ચોક, બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કલ્યાણપુરમાં પણ ખાખરડા ગામમાં પાણી ભરાયા અને ખેતરોમાં ભરાયેલા પાણી વચ્ચે શ્રમિકો ફસાઈ જતા તેમને પરત લાવવા પાણીના ધસમસતા વહેણ વચ્ચે ટ્રેક્ટર પસાર કરવામાં આવ્યું. ભારે વરસાદ બાદ દ્વારકામાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. દ્વારકા પોરબંદર હાઈવે પર આવેલા ખેતરોમાં વરસાદના પાણી ફરી વળ્યા. પાણી ભરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમારે આ વર્ષે કપાસ છે ને તલ છે. તલ તો ગયા જ સાવ પૂરું થઈ ગયું છે, કેમ કે વરસાદ લગાતાર ચાલુ છે એના કારણે તલમાં નીકળ્યા ને ડાયરેક્ટ ભરી ગયા. બરાબર ને હવે કપાસ વાવેલ છે એમાં આજે લગાતાર 3-4 દિવસથી વરસાદ ચાલુ છે તો એના કારણે હવે એની કપાસની એટલી ઉંમર છે નહીં કેટલું વરસાદ સહન કરી શકે. તો એના કારણે હવે આ કપાસ જો હજી લગાતાર 1-2 દિવસ વરસે વરસાદ તો એ કપાસ તો 50% તો નુકસાની આવી જ જવાનું. પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદના પાણી તારાજી લાવ્યા છે. 4 દિવસથી ઘેડ પંથક પાણીમાં ગરકાવ છે. બગસરા, મોચા સહિતના ગામડાઓ પાણીમાં ગરકાવ છે. શેરીઓ અને રસ્તાઓ પર નદીઓ વહી રહી છે. વરસાદી પાણી ન ઓસરતા જનજીવન થંભી ગયું છે. લક્ષ્મીનગર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી છે.
તંત્રના પાપે વરસાદના પાણી ઓસર્યા નથી, જેના કારણે સ્થાનિકોની હાલત દયનીય બની છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ નુકસાન અને હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. 30 ઇંચ વરસાદ બાદ પોરબંદરમાં ઠેર ઠેર નુકસાન જોવા મળ્યું. નીચાણવાળા વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે અને ઘેડ પંથક તળાવમાં ફેરવાયેલો છે. મકાનોમાં પાણી હજુ સુધી ઓસર્યા નથી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઘણા રસ્તા હજુ પાણીમાં ગરકાવ છે. દક્ષિણ ગુજરાતમાં હવે ફરી એકવાર મેઘાએ નવી ઇનિંગ્સ રમવાની શરૂઆત કરી. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સ્ટેશન નજીક આદર્શનગર વિસ્તારમાં પાણી ભરાયા અને મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર પંથકમાં જિલ્લાઓમાં વરસાદ વિરામ લેવાના મૂડમાં નથી. 3 વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાના કારણે વરસાદ રહેશે. દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. વરસાદના એલર્ટની વાત કરીએ તો દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સુરત, તાપી, નવસારી અને સંઘ પ્રદેશ દમણ તથા દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, બોટાદ, ભાવનગર, ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મેહુલિયો સૌરાષ્ટ્રમાં ઓળઘોળ થયો છે તો ઉત્તર ગુજરાતને કોરો ધાકોર રાખ્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો 38% વધુ વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં 20 થી 59% સુધી વરસાદની ઘટ છે. अगले 3 दिनों के लिए जो है कई हिस्सों में जो है भारी से अत्यधिक बारिश देखने को मिल सकती है. एक्सट्रीमली रेनफॉल की वार्निंग जो है कई हिस्सों में गुजरात तथा सौराष्ट्र कच्छ के जिलों में दी गई है. साथ ही साथ चौथे 5वें दिन की बात करें तो उसमें जो है सौराष्ट्र कच्छ और गुजरात के कई हिस्सों में जो है हैवी से वेरी हैवी रेनफॉल देखने को. ચોમાસામાં વરસાદના કારણે રસ્તાઓને વ્યાપક નુકસાન થાય છે, જેને લઈને રસ્તાઓના રીસર્ફેસિંગની કામગીરી માટે સરકાર એક્શનમાં આવી ગઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે મહત્વનો નિર્ણય લીધો, જેમાં રસ્તાઓના રીસર્ફેસિંગ માટે ₹100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 157 નગરપાલિકાઓને રસ્તાના રીસર્ફેસિંગ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ચોમાસું પૂર્ણ થાય તે પહેલાં રસ્તાના રીસર્ફેસિંગની કામગીરી નગરપાલિકાઓએ પૂર્ણ કરવી પડશે. બીજી તરફ દેશના અન્ય ભાગોમાં પણ મેઘરાજાની તોફાની ઇનિંગ્સના કારણે મોટી નુકસાની જોવા મળી. મુંબઈમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે જનજીવનને બ્રેક લાગી જાય છે. મુંબઈમાં વરસાદ પડે અને પાણી ભરાવા એ સામાન્ય થઈ ગયું છે. અંધેરી સબવે વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બીજી તરફ મુંબઈના દરિયામાં પણ ઊંચા મોજા ઉછળવા લાગ્યા. ચાલુ વરસાદમાં લોકો દરિયાકાંઠે ઊભા રહેવાની મજા માણતા જોવા મળ્યા. મહારાષ્ટ્રના નાગપુરમાં પણ વરસાદની ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી છે. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા અને વાહન ચાલકોને પાણી ભરાતા વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. नागपुर में तो जिधर उधर पानी भरा है, हर जगह गड्ढे है. ये सिरमिट रोड भरने से वही कारण है और कुछ नहीं. डामर का रोड होता तो इतना पानी जाम कभी नहीं हुआ आज तक के. हमने तो देखा नहीं, ये 2-3 साल से देख रहे हैं. सबसे ज्यादा यही है, जब से डामर का रोड बंद हुआ है वही कारण है और कुछ नहीं. ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં મેઘરાજાએ સૌથી વધારે તાંડવ મચાવ્યું છે. આસામના અનેક ભાગોમાં હજી પૂરના પાણી ઓસર્યા નથી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તો પૂર બાદ અનેક વિસ્તારોમાં રસ્તા તૂટી ગયા છે. ઓડિશામાં પણ કુદરતનો કહેર જોવા મળ્યો છે. અનેક વિસ્તારોએ જળ સમાધિ લઈ લીધી છે. ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દક્ષિણ ભારતમાં પણ નદીઓ વરસાદ બાદ જીવંત થઈ છે. કર્ણાટકના બેંગ્લોરમાં નદીઓમાં પૂર આવવાના કારણે છેવાડાના ગામડાઓના સંપર્ક તૂટ્યા છે. પાણી વચ્ચે બોટ જીવન નિર્વાહ માટેનું સૌથી અગત્યનું સાધન બની ગઈ છે. આ વર્ષે ચોમાસાની પેટર્ન જ સમજવી મુશ્કેલ છે. એક જ રાજ્યના કેટલાક ભાગોમાં ચોમાસા જેટલો વરસાદ વરસી પડે છે તો તે જ રાજ્યના કેટલાક ભાગોને કોરો ધાકોર રાખે છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ પૂર આવ્યું છે અને ઉત્તર મધ્ય ગુજરાત હજી સારા વરસાદ માટે ટળવળે છે. બીજી તરફ મહારાષ્ટ્રના મુંબઈ અને નાગપુરમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દક્ષિણ ભારતના રાજ્યોમાં ચોમાસું સૌથી વધારે મહેરબાન રહ્યું છે તો પૂર્વોત્તર રાજ્યોમાં આસમાની આફતે રાતા પાણીએ રડવા મજબૂર કર્યા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.